નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં ગુજરાતી વિષયની તારીખ 13/4/2026ના રોજ જે આપણી વાર્ષિક પરીક્ષાનું પેપર લેવામાં આવનાર છે તેમાં મિત્રો વ્યાકરણનું આપણે જે આ વિડીયોની અંદર સચોટ અને સંપૂર્ણ સાચું સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, તમારી પરીક્ષામાં વારંવાર સમાનાર્થી શબ્દો આવતા હોય છે ત્યારે આપણે સૌપ્રથમ સમાનાર્થી શબ્દો જોઈએ, જેમાં જંગ એટલે મિત્રો યુદ્ધ કે લડાઈ થાય, હસ્ત એટલે હાથ કર, સંત એટલે સાધુ સજ્જન, ડાળી એટલે શાખા ડાળ, દુઃખ પીડા યાતના, આગ દેવતા અગ્નિ, કમળ સરોજ પંકજ, વાદળ મેઘ અંબુદ, માટી ધૂળ મૃતિકા, ઠરેલ ધન દોલત, સંપત્તિ સમજ કુશળતા, લહેરી ડાયું સાણું। એના પછી સવાર એટલે પ્રભાત વહાણું, સાગર એટલે દરિયો ઉદ્ધતિ, સૂર્ય એટલે ભાસ્કર દિવાકર, જંગલ અરણ્ય વન, ઇમારત મકાન હવેલી, ધરતી ભૂમિ જમીન, તળાવ જળાશય સરોવર, વ્યાપાર ધંધો વ્યાપાર, સૂજ આનંદી તરંગી, શોભા પ્રતિષ્ઠા આબરૂ, ઉલ્લાસ આનંદ ઉત્સાહ, યાતના વેદના પીડા, ક્ષુલક મામૂલી તુચ્છ, જટિલ કઠિન ગૂંચવાયેલું, ઉત્કંઠા જિજ્ઞાસુ આતુરતા, અને વ્યાજબી વાજબી એટલે કે યોગ્ય ઉચિત। હવે આપણે જોડણી સુધારો એની વાત કરીશું। મિત્રો, અહીંયા અભ્યાસ આ રીતે લખેલ છે અને આપણે આ રીતે લખીશું અભ્યાસ। નિખિલ રાય આ રીતે લખાય, ખુરશી આવી રીતે લખાશે, કિન્નરી સુરેન્દ્રનાથ, વૈકુંઠ સુશોભિત, ખુશમિજાજ, બુદ્ધિ ઉજાગરા, પછી બિલાડી પૂંછડું, વૃષભ પ્રકૃતિ, સત્તાવાહી સોબીગી, માતૃભાષા ગળથુથી, શિરામણ અને દહીં થરું। આ રીતે આપણે જોડણી લખવાની હોય છે। એના પછી વધારે જોડણી મિત્રો અહીંયા જોઈએ તો અભ્યાસ, પછી ખુરશી સુરેન્દ્રનાથ, સુશોભિત બુદ્ધિ ફૂલીફાલી, સંકલ્પ વૈશાખ, ધનુષ્ય ઉચ્ચારણ, નિયમિત દિવાળી, મિજાજ વંટોળિયો અને દ્રઢ નિશ્ચય। મિત્રો, શબ્દોકોશના ક્રમમાં ગોઠવવાના હોય છે ત્યારે આપણે સૌપ્રથમ સ્વર લેવા પડે અને પછી મિત્રો વ્યંજન લેવાના હોય છે। તો અહીંયા જે શબ્દકોશ આપેલ છે તેમાં સૌપ્રથમ આપણે સ્વર લઈશું અજીત, એના પછી ચંદા, ભોંય, મહાભારત, યમરાજ, વિકરાળ અને સાંડ જેવા શબ્દો આવે। એના પછી બીજું છે તેમાં અમરપટો, ઉત્સાહ, ક્રોધ, ગીતા, નાગલોક, પૂર્ણિમા અને વાતાવરણ જેવા શબ્દોનો સમાવેશ થાય। ત્રીજું તેમાં શરૂઆત, સવાયુ, સુંદર, સોગા, સૌ અને સ્વચ્છ। 4 એમાં કરમસદ, જીવનમંત્ર, દેશભક્તિ, ધર્મયુદ્ધ, નીડર અને બારડોલી જેવા શબ્દો આવશે। મિત્રો, પાંચમાની અંદર મિત્રો સૌપ્રથમ આપણે સ્વર શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો ગઝગામા, છબીલોજી, જાદવરાય, દાસત્વ, વાંકાબોલી, સૈયા અને હંસગતિ। એના પછી 6માં અવરજવર, દીકરી, ભાગ્યવાન, વિધાતા, સ્વામીની અને હોશિયાર। 7 જેની અંદર ઉદ્યમ, ડાળ, દીપ, પોપટ અને લીલા જેવા શબ્દો આવશે। મિત્રો, પ્રશ્ન 11 માગ્યા મુજબ ઉત્તર લખવાના છે જેની અંદર સમાસ ઓળખાવો। સમાસ જેની વાત કરીશું સૂર્યનારાયણ એટલે કે સૂર્ય એ જ નારાયણ એટલે મિત્રો અહીંયા કર્મધારય સમાસ થાય। વૃષભરાસ વૃષભોનો રાજા તત્પુરુષ થશે। રામાયણ મહાભારત, રામાયણ અને મહાભારત દ્વંદ્વ સમાસ। મા અને બાપ દ્વંદ્વ સમાસ। મોહમાં અંધ મોહમાં અંધ એટલે તત્પુરુષ થાય। તર્ક શક્તિ તર્ક કરવાની શક્તિ અને મધ્યમ પદલોપી કહેવાય। કલ્પના શક્તિ એટલે કે કલ્પના કરવાની શક્તિ એ પણ મધ્યમ પદલોપી થશે। અજબ ગજબ અજબ અને ગજબ દ્વંદ્વ। સગા વહાલા સગા અને વહાલા દ્વંદ્વ। ઝાલર ટાણું ઝાલર વગાડવાનું ટાણું સમય એને મધ્યમ પદલોપી કહેવાય। શબ્દ રચના શબ્દની રચના તત્પુરુષ। સંતો મહાત્માઓ સંતો અને મહાત્માઓ દ્વંદ્વ। અમરપટો અમરપણાની ખાતરી આપતો પટો લખાણ એને મધ્યમ પદલોપી કહેવાય। પુનર્જન્મ એટલે પુનઃ ફરી જન્મ કર્મધાર્ય। લોકપ્રિય એટલે લોકોમાં પ્રિય તત્પુરુષ। મહાપુરુષ કર્મધાર્ય। નાગલોક નાગ જાતિનો લોક તત્પુરુષ।
દ્રઢ નિશ્ચય, દ્રઢ જેવો નિશ્ચય છે તે. બહુવ્રીહી અભ્યાસખંડ, અભ્યાસ માટેનો ખંડ, એને તત્પુરુષ કહેવાય. ભાઈ અને બહેન, દ્વંદ્વ, વીજળીથી ચાલતો પંખો, મધ્યમ પદલોપી, ઉલ્લાસ ભર્યો, ઉલ્લાસથી ભર્યો, તત્પુરુષ ગજગામાં, ગજના જેવું જેનું ગમન છે તે. એટલે મિત્રો અહીંયા બહુવ્રીહી થાય. મૃગનેણી, મૃગના જેવા જેના નેણ છે તે, એમાં પણ બહુવ્રીહી થશે. રણછોડ, રણ છોડી જનાર, એ ઉપપદ થશે. બરાબર. પિતાંબર, પિત્ત એટલે કે પીળું અંબર વસ્ત્ર ધારણ કરનાર, કર્મધાર્ય. વાંકા બોલી, વાંકું બોલનારી એટલે ઉપપદ. લક્ષ્મી દેવી, લક્ષ્મી જ દેવી, કર્મધાર્ય. નોકર અને ચાકર, દ્વંદ્વ. ઘરનું કામ, તત્પુરુષ. કર્તવ્યની ભાવના, તત્પુરુષ. સુવાસ, એટલે કે સારી વાસ, એ કર્મધારય કહેવાય. નીચે આપેલા શબ્દોને દ્વિરુક્ત કે રવાનુકારી શબ્દ ઓળખી બતાવો. મિત્રો અહીંયા છે ઘણા, ઘણાને એટલે દ્વિરુક્ત થયું. પડ્યું, પડ્યું, વારાફરથી, પંપાળવું, એ દ્વિરુક્ત શબ્દ છે. પછી ગણગણાટ, એટલે બંને રવાનુકારી થાય, ગણગણાટ. પછી ધીમે ધીમે, સામસામા, જોત જોતામાં, એ દ્વિરુક્ત થાય. ગગડવું રવાનુકારી થાય. ખંખેરું દ્વિરુક્ત. ખળખળ રવાનુકારી. માંડ માંડ, ઠીક ઠીક, દ્વિરુક્ત. કલકલિયો રવાનુકારી અને બરાબર એ દ્વિરુક્ત શબ્દો છે. હવે સાદું સંકુલ અને સંયુક્ત વાક્ય ઓળખી બતાવવાના છે. જેમાં પહેલું છે અહીં મમ્મી પપ્પા સારા સાજા છે. તો અહીંયા મિત્રો સાદું વાક્ય થયું. બીજું, હું તો શિમળા નીચે ઊભી રહું છું ને લાલ ચટાક ફૂલોથી ભીંજાઈ જાઉં છું. અહીંયા મિત્રો ને શબ્દ છે એ સંયુક્ત વાક્ય થાય. આંબે આંબે કેરીઓ ઝૂલે છે એટલે મને વસંત ગમે છે. અહીંયા સંયુક્ત વાક્ય થશે એટલેથી. બરાબર. આંબે આંબે કેરીઓ ઝૂલે છે એક વાક્ય અને મને વસંત ગમે છે બીજું વાક્ય. હજારી ગલતો બોલકા છે, એ સાદું વાક્ય છે. ઋતુઓ જાળવે જાળવે દેખાય ને ત્યાં જ તો પંખીઓ ગાય છે, એ સંયુક્ત વાક્ય. મિત્રો રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો, જેની અંદર હામ પીડવી એટલે હિંમત કરવી. મૃગેશે બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબરે આવવાની હામ પીડી. બીજું, જીવ લઈને નાસવું એટલે કે જીવ બચાવવા ઘણી જ ઉતાવળે દોડવું. સ્ટેશન પાસે બોમ્બ ફાટતા લોકો જીવ લઈને નાસી ગયા. કહેર વધવો એટલે કે જુલમ કે ત્રાસ વધવો. હાલમાં ભ્રષ્ટાચારીઓનો કહેર વધી ગયો છે. ચૂ કે ચા ન થવું એટલે કે કંઈ પણ ન બોલવું, સાવ ચૂપ થઈ જવું. પોલીસને જોતા ચોર ચૂ કે ચા ન થયો. 5 ટેકો આપવો એટલે કે સમર્થન આપવું. વર્ગમાં પ્રતીકને મોનિટર બનાવવાની વાતને બધા વિદ્યાર્થીઓએ ટેકો આપ્યો. રસ્તો કાઢવો એટલે ઉપાય શોધવો. પર્યટનમાં જવા માટે મનાવવા નીલેશે રસ્તો કાઢ્યો. 1ના 2 ન થવું એટલે પોતાની વાતમાં મક્કમ રહેવું. માએ સ્મિતાને ફિલ્મ જોવા જવાની ના પાડી પણ એ 1ની 2 ન થઈ. જીવથી જવું એટલે મૃત્યુ પામવું. આજકાલ કેટલાક બાળકો અચાનક ખુલ્લા બોરવેલમાં પડી જતા જીવથી જાય છે. ઊંઘ ખંખેરવી, આળસ મરડવી, જાગી જવું. વહેલી સવારનું વિમાન પકડવાનું હોવાથી મયુર ઊંઘ ખંખેરીને જલ્દી ઉઠ્યો. 10. આંખમાં આંખ પરોવવી, કોઈની સામે એકીટશે જોવું. મા પોતાના નવજાત શિશુને આંખમાં આંખ પરોવીને જોયા કરે છે. અને 11. અંજાઈ જવું એટલે વશ થઈ જવું, પ્રભાવિત થઈ જવું. શિક્ષક પ્રવીણને અદ્ભુત વાછટાથી અંજાઈ ગયા. હાંજા ગગડી જવા એટલે બીકથી થથરી જવું. વસ્તીમાં અચાનક દીપડો ઘૂસી જતા સૌના હાજા ગગડી ગયા. જીવ પડીકે બાંધવો એટલે કે ભારે ચિંતા થવી, ભયભીત થવું. એનો વાક્ય પ્રયોગ થશે, નાનો નિલય અગાશી પરથી પડી જતા માનો જીવ પડીકે બંધાયો. મિત્રો કહેવતનો અર્થ આપવાનો છે. પાકે ઘડે કાંઠા ન ચડે એટલે કે જે કામ જે સમયમાં શીખવું જોઈએ એ સમયમાં શીખાય તો તે સરળતાથી આવડી જાય છે. બીજું, ઉતાવળે આંબા ન પાકે એટલે કે ઉતાવળથી સારું કામ થાય નહીં. 3. માની ગરજ કોઈથી ન સરે, માતાની જગ્યા કોઈ ન લઈ શકે. મા તે માં બીજા બધા વગડાના વા, માની સરખામણી બીજા કોઈ સાથે ન થઈ શકે. અધૂરો ઘડો છલકાય ઘણો, જેનામાં ઓછી આવડત હોય તે વધારે દેખાવ કરે. 6. કૂવામાં હોય તો હવાડામાં આવે, મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાય વગર રહે નહીં.
સાપને ઘેર પરોણો સાપ સમાન ગુણ સ્વભાવ હોય તો એકબીજા સાથેના વ્યવહારમાં અનુકૂળતા રહે. જાજા હાથ રળિયામણા ઘણા માણસો સાથે મળીને કામ કરે તો એ કામ ઝડપી અને સારું થાય. 9. એક સાંધે ત્યાં તીર તૂટે એક કામ કરવા જતાં બીજા 10 કામ બગડે. પારકી માંસ કાન વિંધે લોહીનો સંબંધ ન હોય તેવી જ વ્યક્તિ કઠિન છતાં ઉત્તમ કેળવણી આપી શકે. મિત્રો, અહીંયા આપણે વાત કરી તમારા વ્યાકરણની. તમને અહીંયા વ્યાકરણ સંપૂર્ણ રીતે આવડી ગયું છે. જે માર્ક્સ આવવાના છે વ્યાકરણના એ મિત્રો તમારી પરીક્ષામાં તમે 100% 20માંથી 20 ગુણ લાવી શકશો. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો, વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.